જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ભય અને અભય આના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે મનુષ્યના જન્મ અને મૃત્યુની વચ્ચેના જે આયુષ્યકાળ છે તે મુખ્ય 3 બાબતોની એને ચિંતા રહે છે. એક તો તેને કદી રોગ ન થાય, બીજું તેને કદી વૃદ્ધત્વ ન આવે, અને ત્રીજું તેનું જલ્દી મૃત્યુ ન થાય. આ 3 બાબતો કાયમી સતાવતી હોય. આ 3 બાબતોના અનુસંધાનમાં કાલ્પનિક ભયથી પીડાઈને મનુષ્ય ચિંતા, ઉદ્વેગ, વ્યાકુળતા વગેરેમાં જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખતા હોય છે. ઉપરોક્ત 3 બાબતોને જગતમાં કોઈ વ્યક્તિ નિવારી શકતી નથી કે એનું નિરાકરણ જ નથી. તેથી તેની વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી અને જો જીવન જીવાય તો ભયથી અભય તરફ જઈ શકાય છે. ચોમાસામાં વરસાદ તો આવવાનો જ છે, પરંતુ તે સમયે બહાર જતી વખતે છત્રી અથવા રેનકોટ વગેરે આપણે ધારણ કરવાથી ઓછું ભીંજાવાય છે અને માંદગીનો ભય ઓછો થાય છે. રોગ, વૃદ્ધત્વ તથા મૃત્યુ પ્રત્યેકનો અભિગમ બદલાય તો જીવનમાંથી ભય વિદાય લે છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ ભયરૂપી રોગનું નિદાન કરી તેની ચિકિત્સા પણ બતાવી છે. આપ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આ કલિકાલમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ દુસાધ્ય છે. તેથી હંમેશા શ્રી કૃષ્ણના ચરણનો દ્રઢ આશ્રય રાખવો અને હંમેશા શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે, મારી ગતિ છે, તે જ મારો રક્ષક છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. બસ શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી એટલે ભય ત્યાં ફરકી પણ શકે નહીં અને વૈષ્ણવ અભય થઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકે. આપણી વલ્લભ ગીતા એટલે 16 ગ્રંથ, 252ની વાર્તાઓ, 84 વૈષ્ણવની વાર્તાઓ, શિક્ષાપત્રો, ભગવદીઓનો સત્સંગ અને અષ્ટશાખાના પદોનું અર્થપૂર્વક મનન ચિંતન કરવાથી હૃદયમાં ભક્તિ બીજ દ્રઢ થાય છે અને ભક્તિ આવતા આ ભય નાશ પામે છે. આપણા વલ્લભીય વૈષ્ણવો માટે શ્રી મહાપ્રભુજીએ એટલો બધો અનુગ્રહ કરેલ છે કે તે વર્ણવી શકાય નહીં. દેવી જીવોને 5 તન માત્રાઓ કે જે વિષયો કહેવાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ દમન કરવાને બદલે સમન કરવા આજ્ઞા કરેલ છે. આ 5 વિષયોને શ્રી કૃષ્ણની ભક્તિમાં વાળવાના છે. ફક્ત અભિગમ બદલવાથી, વિષયો શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી જવાથી જીવન ધન્ય બની જાય છે અને શ્રી કૃષ્ણનો આશ્રય દ્રઢ થાય છે. પુષ્ટિ ભક્તને કાળ કે કર્મ આ કાંઈ બાધા કરી શકતા નથી, કારણ કે તેના માલિક તો શ્રી કૃષ્ણ જ છે, જેને આપણે શરણ મંત્ર તથા બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા આપણા અલૌકિક પતિ બનાવેલ છે, બધું સમર્પિત કરેલ છે. તેથી કોટી બ્રહ્માંડના નાયક માલિક એવા સેવકને કાળ કર્મ કાંઈ કરી શકે નહીં.
શ્રી દયારામભાઈ ભક્તિ પોષણમાં ગાય છે કે કાળને કર્મનો ભય નહીં તેને, શીશ ધણી સમર્થ હરિ જેને. તો 252ની વાર્તા પ્રસંગમાં એક ડોશીમાની વાર્તા આવે કે જે શ્રી બાલકૃષ્ણજીની સેવામાં નિત્ય મગ્ન રહેતા. તેણે 8 વખત કાળને પાછો વાળ્યો હતો અને અભય બનીને મૃત્યુને પાછું ધકેલ્યું હતું. એની 8 વખત જે અષ્ટપદી તરીકે એ માજી ઓળખાયા. અંતે મૃત્યુ પર પગ મૂકીને ભગવદ લીલામાં પ્રવેશ કરેલ. વળી શ્રી વલ્લભ આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી પણ ગાયું છે કે તેને કાલ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. અંત શ્રી કૃષ્ણની શરણાગતિ સિવાય અભય કોઈ આપી શકે નહીં. ન હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ન હરિ વિના કો શકે આપી. આપણો પુષ્ટિ માર્ગ તો ભગવાનના અનુગ્રહનો માર્ગ છે. તેમાં કોઈ સાધન કામ લાગતું નથી. ફક્ત શ્રી કૃષ્ણની અહેતુકી સેવા નિસાધનતાથી તથા દીનતાથી કરવી, તેમની શરણાગતિ સ્વીકારવી, તેમને મેળવવા વિરહાનુભાવ રાખી સેવા સ્મરણ કીર્તન કરવાથી જ ભય જતો રહે છે. કાળ તો શ્રી કૃષ્ણને આધીન છે. ક્રિયમાણ સંચિત તથા પ્રારબ્ધ કર્મો પણ શ્રી કૃષ્ણની કૃપાથી બાધા કરી શકતા નથી. પરંતુ આ બધું શક્ય ક્યારે બને? ત્યારે જ શક્ય બને જ્યારે શ્રી વલ્લભનું દ્રઢ શરણ સ્વીકારી તેનો દ્રઢ આશ્રય રાખીએ. અને માટે જ શ્રી દયારામભાઈએ ગાયું છે કે એરે મંડાણનું મૂળ હરિ ઈચ્છા, કૃપા વિના સિદ્ધ ન થાય. શ્રી વલ્લભ શરણ થકી સહુ પડે સહેલું, દેવી જન પ્રત્યે દયો ગાયે. તો શ્રી વલ્લભના શરણે જવાથી, શરણ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા પ્રાપ્ત થવાથી બધા દોષોની નિવૃત્તિ થઈ ભગવત સેવા સ્મરણ આદિમાં જ સમય વ્યતીત થાય તો આ કાલ પણ આપણને બાધા કરી શકતો નથી. કેમ કે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ નિકુંજ નાયક શ્રીનાથજી બાવા એ કાળના પણ અધિનાયક છે. તો આ વૈષ્ણવ જનોને કાળનો કે ભય હોતો નથી અને રાખવો પણ જોઈએ નહીં. બસ નિશ્ચય શ્રી વલ્લભના ગ્રંથોનું અવગાહન, 16 ગ્રંથો, ખાસ શ્રી વલ્લભની વાણી, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, 84-252ની વાર્તાજી, હરિરાયજીના શિક્ષાપત્રો, અનેક ગ્રંથો રચાયેલા છે અને ઉપલબ્ધ પણ છે. તો તેમાંથી જે કાંઈ ચંચુપાત થાય, ચાંચ ડૂબે તો એ વાણી પવિત્ર કરી ભગવદ નામ સેવા સ્મરણ અહર્નિશ આવો આપણો દિવસ જાય તો આ કાળ પણ કાંઈ બાધા કરી શકે નહીં. પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ તો નિષ્ઠા બંધાય. સર્વ કાર્યો કરતા એની યાદ રહે. એને જ મોખરે રાખીને બધા વ્યવહાર થાય. હરતા ફરતા, ખાતા પીતા, ઉડતા બેસતા, આરામ લેતા કે કામમાં જોડાતા એકમાત્ર પ્રભુ જ આપણી પાસે સદૈવ સર્વત્ર છે એવો ભાવ જાગૃત રહે ત્યારે નિષ્ઠા પાકી થઈ એમ કહેવાય. ભગવત નિષ્ઠા મનુષ્ય કદી હૈયાવરાળ કરતો નથી. ભગવત નિષ્ઠ મનુષ્ય કોઈ દી હૈયાવરાળ કરતો નથી, કદી શોકમગ્ન બનતો નથી, કદી મારું શું થશે એવી અવિશ્વાસની લાગણી અનુભવતો નથી. એ હંમેશા પ્રસન્ન રહે છે, નિર્ભય રહે છે. લૌકિક કે વૈદિકમાં એનું શું કશું બગડતું નથી. એનો સંગ દરેક જણ ઈચ્છે છે, કારણ એ ભગવત નિષ્ઠ હોવાથી ભગવાનનું જ ચિંતન કરે છે. તે ભગવદીઓના દર્શન દુર્લભ, તેનું ભાગ્ય હોય તેને ભેટે રહે. દયારામભાઈ કહે છે આપણે તો એવા ભગવદીઓનો સંગ થવાથી
વૈષ્ણવનું જીવન ધન્ય બની જાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.